રાજકોટમાં સી વર્લ્ડ કમ્પ્યુટર્સ 20 વર્ષનો વિશ્વાસ હવે એઆઈ સાથે કોર્સ સીસીસી ટેલી જીએસટી ગ્રાફિક્સ અને પ્રોગ્રામિંગ 100% પ્રેક્ટિકલ ટ્રેનિંગ લાઇવ પ્રોજેક્ટ્સ ગવર્મેન્ટ સર્ટિફિકેટ અને જોબ પ્લેસમેન્ટ સપોર્ટ સાથે ઉજ્જવળ કારકિર્દી બનાવવાની તક। નવા ગામમાં શ્રી ધાવડી માતાજીના મઢે ભાડેશિયા પરિવાર દ્વારા ભવ્ય હવન આયોજન। સુરેન્દ્રનગર જિલ્લા નજીક આવેલા થાન વિસ્તારના નવાગામ મુકામે તારીખ 2 એપ્રિલ 2026ના રોજ ચૈત્રી સુદ પૂનમના પાવન દિવસે ભાડેશિયા પરિવાર દ્વારા શ્રી ધાવડી માતાજીના મઢ ખાતે પરંપરાગત હવન ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક પ્રસંગે પરિવારજનો અને ગામજનોમાં ભક્તિ અને શ્રદ્ધાનો અનોખો માહોલ સર્જાયો હતો। નવાગામમાં આવેલું શ્રી ધાવડી માતાજીનું મઢ વર્ષોથી ભાડેશિયા પરિવારની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે। આ મઢનું સ્થાપન વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું અને તે સમયથી અહીં દર વર્ષે ચૈત્રી પૂનમના દિવસે માતાજીના હવન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે। આ પરંપરા પેઢીથી પેઢી સુધી યથાવત રહી છે અને ભાડેશિયા પરિવારના સભ્યો તેને ભાવપૂર્વક નિભાવી રહ્યા છે। આ વર્ષે પણ આ પાવન અવસર પર ભાડેશિયા પરિવારના મઢના ભુવા શ્રી બટુકભાઈ ત્રિભુવનભાઈ ભાડેશિયાના માર્ગદર્શન અને વડપણ હેઠળ હવનનું આયોજન કરવામાં આવ્યું હતું। હવન વિધિ દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર અને યજ્ઞવિધિના સુમેળ સાથે સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક બન્યું હતું। મઢના આંગણે સજાવટ કરવામાં આવી હતી અને માતાજીના દર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી। હવન વિધિમાં મુખ્ય યજમાન તરીકે શ્રી કનુભાઈ રતિલાલ ભાડેશિયા અને તેમની પત્ની પૂજાબેન ભાડેશિયા સજોડે બેસીને પૂજામાં સહભાગી થયા હતા। તેમણે શ્રદ્ધાપૂર્વક હવનમાં આહુતિ અર્પણ કરી અને પરિવાર તેમજ સમાજની સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। હવન દરમિયાન ઉપસ્થિત તમામ ભક્તોએ મંત્રોચ્ચાર સાથે ધાર્મિક ઉર્જાનો અનુભવ કર્યો હતો। હવન પૂર્ણ થયા બાદ બપોરે 1 વાગે પરંપરાગત રીતે બીડું હોમવાનું વિધિપૂર્ણ કાર્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ શ્રી ધાવડી માતાજીની આરતી ઉતારવામાં આવી હતી। આરતી દરમિયાન ભક્તોએ ભક્તિભાવથી માતાજીના જયકારો લગાવ્યા હતા, જેના કારણે સમગ્ર વિસ્તાર ભક્તિમય બની ગયો હતો। આ ધાર્મિક કાર્યક્રમ બાદ ભાડેશિયા પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનો અને પરિવારજનો માટે બપોરના પ્રસાદ રૂપે ફરાળની વ્યવસ્થા કરવામાં આવી હતી। ભોજન વ્યવસ્થામાં સાદગી સાથે સ્વાદિષ્ટ વાનગીઓ પીરસવામાં આવી હતી, જેને સૌએ આનંદપૂર્વક સ્વીકારી હતી। મહેમાનોને સત્કાર અને આદર સાથે આવકારવામાં આવ્યા હતા, જે ભાડેશિયા પરિવારની સંસ્કૃતિ અને સંસ્કારને પ્રતિબિંબિત કરે છે। આ સમગ્ર હવન ઉત્સવનું આયોજન ભાડેશિયા પરિવારના નાનાથી મોટા તમામ સભ્યોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયું હતું। દરેક સભ્યએ પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવી હતી, જેના કારણે કાર્યક્રમમાં કોઈ ખામી રહી નહોતી। પરિવારના યુવાઓએ પણ આયોજનમાં સક્રિય ભાગ ભજવીને પરંપરાને આગળ વધારવાનો સંદેશ આપ્યો હતો। આ પ્રસંગે ગામના આગેવાનો અને સમાજના માનનીય લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ભાડેશિયા પરિવારના આ ધાર્મિક કાર્યની પ્રશંસા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને ભક્તિભાવ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। નવા ગામમાં યોજાયેલા હવન ઉત્સવ માત્ર ધાર્મિક વિધિ પૂરતો સીમિત રહ્યો ન હતો, પરંતુ તે સમાજમાં એકતા અને સાંસ્કૃતિક વારસાની જાળવણીનું પ્રતીક બની રહ્યો હતો। ભાડેશિયા પરિવાર દ્વારા વર્ષોથી નિભાવાતી આ પરંપરા અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહી છે। આમ ચૈત્રી પૂનમના પાવન દિવસે યોજાયેલ શ્રી ધાવડી માતાજીના હવન ઉત્સવે ભક્તિ, શ્રદ્ધા અને સામૂહિક સહકારનો સુંદર સમન્વય દર્શાવ્યો હતો। ભાડેશિયા પરિવારની આ નિષ્ઠા અને સમર્પણ ભાવના આગામી પેઢીઓને પણ આ પરંપરા જાળવવા માટે પ્રેરણા આપતી રહેશે। રિપોર્ટ અશોક દુદકિયા, રાજકોટ। नमस्ते 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 या देवी सर्वभूतेषु लक्ष्मी लक्ष्मी रूपेण संस्थिता नमस्ते 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 मंगलास्ते देवताय ओम शांति देवी रूपेण संस्थिता नमस्ते 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 नमः।